દિવાળી પર આવી મીઠાઈ જો ઘરે મળી જાય અને ઘરે બની જાય તો કેટલી મજા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું એકદમ નવી, યુનિક અને બનાવી તો એકદમ સિમ્પલ. અને આ મીઠાઈ બનાવી 8 થી 10 દિવસ પણ રાખી શકાય છે. માવા જેવો ટેસ્ટ આવશે. તો એકદમ નવી યુનિક મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. એની પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો આ મીઠાઈ બનાવવા માટે આપણે પેનને આ રીતે ગેસ ઉપર રાખી છે, પણ ગેસ ચાલુ નથી કર્યો. એમાં 1 ચમચી ઘી, અડધો કપ દૂધ અને સાથે આપણે સ્વાદ પ્રમાણે ખાંડ, તો મેં 2 ટેબલ સ્પૂન લીધી છે, અને 1 કપ મિલ્ક પાવડર, તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. અને અહીંયા આપણે પહેલાં દૂધને અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરવાનો છે. જો આ રીતે ઠંડા દૂધમાં મિલ્ક પાવડર મિક્સ થશે ને, તો એમાં કોઈ પણ જાતના લમ્સ નહીં બને અને સાથે એકદમ ઝડપથી સ્મૂથ થઈ જશે. તો મહેનત પણ ઓછી જોશે અને સરસ રીતે પહેલાં મિક્સ થઈ જશે. તો આ રીતે કન્ટિન્યુઅસલી 1 થી 2 મિનિટ ચલાવશું ને, એટલે સરસ રીતે મિલ્ક પાવડર દૂધ સાથે મિક્સ થઈ અને ઘાટું મલાઈદાર દૂધ જેવું તૈયાર થઈ જશે. તો તમે દિવાળી કે કોઈ પણ તહેવારો આવે તો મીઠાઈઓ ઘરે બનાવો છો કે બજારથી લાવો છો, મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં, મને ખૂબ ગમશે. હવે અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દીધી અને હવે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. અહીંયા બને ને ત્યાં સુધી તમે નોનસ્ટિક પેનનો યુઝ કરશો ને તો તમને રિઝલ્ટ બેસ્ટ મળશે. તમારો માવો બિલકુલ ચોટશે નહીં, વેસ્ટ પણ નહીં જાય અને ઝડપથી કૂક પણ થઈ જશે. આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહી. તમે જુઓ હવે દૂધ છે ને એ થીક થવા લાગ્યું છે અને આ રીતનું તમને ઘાટું દેખાતું હશે. બસ આ રીતે થઈ જાય ને થોડું ઘાટું, પછી આપણે એમાં એડ કરીશું અડધો કપ ડેસિકેટેડ કોકોનટ, નાળિયેરનો ઝીણો ભૂકો. અહીંયા તમે જો ફ્રેશ નાળિયેર એડ કરવા માંગતા હોય ને તો એ પણ કરી શકાય છે. એમાંથી પણ આ મીઠાઈ તૈયાર કરી શકાય છે. અહીંયા સારી રીતે મિક્સ કર્યા પછી હવે તમારે કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જ રહેવાનું, નહીંતર નીચે બેસી જશે, ચોટી જશે, એ ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતે થોડી જ વારમાં હવે તૈયાર થઈ જશે. જે દૂધનો ભાગ છે ને બધો બળી જશે ને, એટલે માવા જેવું ટેક્સચર આવી જશે. બસ આ રીતે તમે જુઓ સરસ એવું થીક થઈ ગયું ને. હજી આપણે 1 થી 2 મિનિટ આ રીતે ચલાવશું ને, એટલે તમને જે આ દૂધનો ભાગ દેખાય છે ને એ બધો બળી જશે અને 2 જ મિનિટમાં હવે એમાંથી આ રીતને માવો તૈયાર થઈ જશે. તો આ રીતે તમે જુઓ પેનથી એકદમ સારી રીતે અલગ થઈ ગયું છે. અહીંયા કોઈ એક્સ્ટ્રા ઘી એડ મેં નથી કર્યું અને કરવાની પણ જરૂર નથી. બસ આ રીતે થીક થઈ જાય, પેનથી છૂટી જાય, એટલે હવે વધારે કૂક કરવાની જરૂર નથી. નીચે ઉતારીશું અને એને ઠંડો કરવા માટે એક બોલમાં કાઢી લેશું. અહીંયા હાથથી ટચ કરી શકાય ને એટલું પણ આપણે ઠંડુ કરવાનું છે. એની પહેલાં હું અહીંયા એને આ રીતે મિક્સ કરી અને હવે એમાંથી થોડું મિક્સર અલગ કરી લઈશ. એટલે કે 1 ભાગનું 3 ભાગનું આપણે એક પેનમાં રહેવા જ દઈશું. અને 1 ભાગને આ રીતે લઈ એમાં થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો અહીંયા બદામના ટુકડા, કાજુના ટુકડા અને થોડા પિસ્તા હું એડ કરું છું. અને થોડો કેસરનો કલર એડ કરું છું. કેસર થોડું મેં ગરમ પાણીમાં પલાળ્યું હતું અને એનો આવો કલર આવી ગયો એટલે એમાં એડ કરવાનું. તમે એની જગ્યાએ કોઈ પણ કલર એડ કરી શકો છો. રૂહ અફજા એડ કરી શકાય છે. તમને જેવો કલર અંદરનું ફિલિંગ જોઈએ ને એ રીતે. આ રીતે સરસ રીતે તમે જુઓ મિક્સ કરી દેશું. અને હવે એમાંથી આપણે નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લઈશું. તો અહીંયા તમારે જેટલા બનાવો હોય ને એ રીતે અને સાઈઝ કેવડી રાખવી છે ને એ રીતે બોલ્સને બનાવવાના. અહીંયા હું આ રીતના લીંબુ આકારના બોલ્સ બનાવું છું. તો અંદરનું જે સ્ટફિંગ છે ને એને થોડું વધારે રાખવાનું, બહારનું જે સ્ટફિંગ છે ને એને થોડું ઓછું રાખવાનું. એટલે કલર બહુ સરસ રીતે દેખાશે અને ડ્રાયફ્રૂટ પણ સરસ એવા લાગશે ખાતી વખતે. તો આ રીતે બધા જ બોલ્સ આપણે બનાવી તૈયાર કરી લેશું. તો આ બોલ્સ તૈયાર થઈ ગયા. હવે હાથને પહેલાં પાણીથી ધોઈ લેશું અને પછી જે વ્હાઈટ કલરનું મિક્સર છે ને એમાંથી જે આ બોલ્સ બનાવ્યા ને એ આકારનું અને એટલું જ મિક્સર આપણે હાથમાં લઈ અને થોડું સ્મૂથ કરી લેશું. પછી આ રીતે સ્પ્રેડ કરી અને વચ્ચેથી થોડું આ રીતે ફ્લેટ કરી લેશું અને પછી બોલ્સને રાખી દેશું. પછી ઉપરથી કવર કરી દેવાનું એકદમ સરસ રીતે અને ઉપરથી આ રીતે સ્મૂથ કરી લેવાનું. બસ એક સરખું લેયર બને ને એ રીતે તમારે એને સ્મૂથ કરવાનું છે. તમે જુઓ આ રીતે રાઉન્ડ શેપનો સરસ એવો બોલ્સ બનાવી તૈયાર કરવાનો. તો આ રીતે લાડુનો શેપ મેં આપ્યો છે
અને આ રીતે બધા જ બોલ્સ બનાવી આપણે તૈયાર કરી લેશું અને આપણે એને સેટ કરવા માટે 1 કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું, એટલે સરસ રીતે કટિંગ કરવામાં આસાની રહેશે. 1 કલાક થઈ ગઈ છે, હવે ફ્રીઝમાંથી કાઢી લઈએ. તમે જો પ્રોપર સેટ થઈ ગયા છે, તો એને હું તમને કટ કરીને બતાવું. તો આપણે એને 4 ભાગમાં ડિવાઈડ કરવાના છે. તો આ રીતે પહેલાં વચ્ચે કટ લગાવી દઈશું, ઊભો કટ એકદમ સ્મૂથ રીતે કટ કરવાનું. અને પછી આ રીતે 2 ભાગ કરી એને ફરીથી ઊંધા કરી દેવાના અને એને પણ આ રીતે એક સાઈડથી કટ લગાવી દેવાનું, એટલે એમાંથી 2 ભાગ થઈ જશે. તો એક બોલ્સમાંથી 4 આવી મીઠાઈ તૈયાર થશે આ રીતે. અને એ જ રીતે બાકીના બધા જ બોલ્સ આપણે કટ કરી અને પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે મેં બધા પ્લેટમાં લઈ લીધા અને ઉપરથી હું અહીંયા રોઝ પેટલથી ગાર્નિશ કરું છું. એનાથી કલર બહુ સરસ એવો દેખાશે અને બહુ સરસ એવું લાગશે. સાથે અહીંયા થોડું હું ચાંદીના વર્કથી પણ ગાર્નિશ કરું છું. તહેવારો આવે એટલે આ રીતે ચાંદીના વર્કથી ગાર્નિશ કરીએ અને મીઠાઈ સર્વ કરીએ ને તો બહુ સરસ એવી લાગે છે. તો આ રીતે બધામાં થોડો થોડો મેં ચાંદીનો વર્ક લગાવી દીધો અને આને તમે કોઈ પણ પેકેટમાં ભરી અને ડબ્બામાં ભરી અને રાખી દો, અથવા તો મહેમાનોને તમારે ગિફ્ટમાં આપવું હોય ને તો પણ બનાવી અને તમે બોક્સમાં પેક કરી અને ગિફ્ટમાં આપો ને તો પણ ચાલે એવી આ મીઠાઈ છે. તમે જુઓ કેટલી પરફેક્ટ સેટ થઈ છે, જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી બની છે ને. તો તમે પણ આ તહેવારો ઉપર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી.